વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ ઇન અવર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. મિત્રો, આપણો સબ્જેક્ટ છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. મિત્રો, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટમાં આપણે ચેપ્ટર નંબર 2 ઉદ્યોગોમાં ઉર્જા સંચયના અભિગમો. ચેપ્ટર નંબર 2 કહીશું મિત્રો, ઉદ્યોગોમાં ઉર્જા સંચયના અભિગમો. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહીએ તો બી ચાલે, વારંવાર પૂછાય છે એવો ક્વેશ્ચન આપણે જોઈ ગયા. કયો ક્વેશ્ચન હતો મિત્રો? પાવર ફેક્ટર સુધારવાની રીતો. એ જીટીયુમાં 5 થી 6 વાર પૂછાયું છે. હવે લાસ્ટ ટાઈમ આપણે એ ક્વેશ્ચન સમજાવેલો. તો મિત્રો, આપણે એકવાર રિવિઝન કરીએ, કેમ કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે. મિત્રો, પાવર ફેક્ટર સુધારવાની કેટલી રીતો હતી? 6 રીતો હતી. ટોટલ કેટલી રીતો હતી મિત્રો? પાવર ફેક્ટર સુધારવાની મિત્રો 6 રીતો. કઈ કઈ હતી મિત્રો? તો મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને, ફેઝ એડવાન્સનો ઉપયોગ કરીને, કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને, જે કેપેસિટરનો છે એને બૂસ્ટરનો ઉપયોગ કરીને, સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને, સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને અને સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને આપણે આ 6 રીતો જોયેલી. મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને તો આપણે કઈ બે મોટરો હતી? કઈ મોટરો હતી મિત્રો? કમ્પ્રેસર અને શ્રાગી. આ બે મોટરો વાપરીએ તો પાવર ફેક્ટર કેવી ઉચ્ચ પાવર ફેક્ટરવાળી આવે છે. આ બંનેનો કેવો પ્રાથમિક ખર્ચ ભલે વધારે છે, મેન્ટેનન્સ પણ વધારે છે, પણ પાવર ફેક્ટર કેવા સારા આપે છે. મિત્રો, ફેઝ એડવાન્સરમાં આપણે શું કરતા હતા મિત્રો? જે આપણે મોટરની શાફ્ટ હોય એમાં જે ફેઝ હોય છે એવું કરવાનું છે, માઉન્ટિંગ કરતા હતા અને આ પાવર ફેક્ટર સુધારતા હતા. મિત્રો, ત્રીજી હતી કેપેસિટર બૂસ્ટર. કેપેસિટરને શું કરતા આપણે? જે ફેઝ છે, આપણે મેન લાઈન આવે છે મોટરની, એમાં શું કરતા હતા? સિરીઝમાં જોઈન્ટ કરતા હતા અને પાવર ફેક્ટર સુધારતા હતા. મિત્રો, ચોથી છે સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને. સિંક્રોનસ કંડક્ટરનો મિત્રો લીડિંગ છે, લીડિંગ પાવર અને લેગિંગ પાવર એને શું કરવાનું? મેન્ટેન કરી દેવાનું મિત્રો. એટલે એને બેલેન્સ કરી દઈએ તો ઓટોમેટિક શું થાય છે મિત્રો? પાવર ફેક્ટર કેવા જાય? સુધરી જાય છે. પછી સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને. સિંક્રોનસ મોટરમાં શું કહે મિત્રો? ટ્રાન્સમિશન છે એ કેવું લાંબુ હોય, ટ્રાન્સમિશનની લંબાઈ જે આપણે મોટરથી જે મેન્સની લંબાઈ જે વધી જાય તો કેવું થાય? વોલ્ટેજ ડ્રોપ થાય. વોલ્ટેજ ડ્રોપ થાય એટલે પાવર ફેક્ટર કેવું થાય? ઘટી જાય છે. તો આપણે શું કરતા હતા મિત્રો? જે એના પાવર ફેક્ટર ના ઘટે એના માટે એક છેડે સિંક્રોનાઇઝ મોટર મૂકતા હતા, વ્યવસ્થા કરતા હતા. તેથી શું થાય? પાવર જે છે એ મેન્ટેન રહે અને આપણે પાવર ફેક્ટર બરાબર રહે. મિત્રો, સ્ટેટિક કેપેસિટરમાં આપણે શું કરતા હતા મિત્રો? કે ભાઈ સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરી એટલે કેપેસિટરને શું કરતા હતા આપણે? સિરીઝમાં જોડી લીડિંગ અને લેગિંગ પાવર કેવું કંટ્રોલ કરી દેતા હતા. આથી શું થતું હતું મિત્રો? વોલ્ટેજ કંટ્રોલમાં આવી જાય. વોલ્ટેજ કંટ્રોલમાં આવે એટલે પાવર ફેક્ટર કેવા થાય? સુધરી જાય. આપણે આ 6 રીતોનો અભ્યાસ કરેલો ગયા લેક્ચરમાં. મિત્રો, આજે આપનો ટોપિક છે પાવર ફેક્ટર સુધારાના સંબંધમાં સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી. જે આપણે પાવર ફેક્ટર સુધાર્યું એની 6 રીતો જોયેલી, એના સંદર્ભમાં છે આપણે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી. આ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે મિત્રો કે ભાઈ સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો તફાવત સમજાવો કે સરખામણી કરો. આ ક્વેશ્ચન પર મોસ્ટ આઈએમપી કહીએ તો પણ ચાલે. જીટીયુમાં લગભગ 6 થી 7 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે સારી રીતે એનો તફાવત તૈયાર કરી દેજો. મિત્રો, આગળ આપણે જોયું કે પાવર ફેક્ટર સુધારવા માટે સ્ટેટિક કેપેસિટર તથા સિંક્રોનસ કન્ડિશનર એટલે સિંક્રોનસ મોટરનો ઉપયોગ થઈ શકે છે. છેલ્લી 2 રીતો હતી એ 2 રીતો આમાં છે. ચોથી અને 5મી રીત. મિત્રો, અહીં આપણે 2 રીતોની તુલના કરીશું. કૌંસમાં તેના ફાયદા તથા ગેરફાયદા દર્શાવેલા છે. મિત્રો, આ બંને રીતોનો આપણે અભ્યાસ કરીશું. કઈ ટેકનિકથી આપણે પાવર ફેક્ટર સરળતાથી અને ઓછા ખર્ચે સુધારી શકીએ છીએ આપણે જોઈશું. અને આના પરથી આપણે અનુમાન કરી શકતું કઈ રીત આપણા માટે સારી છે, આપણે એ ઉપયોગમાં લઈ શકીશું. તો મિત્રો, આપણે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી જોઈએ. મિત્રો, પાવર ફેક્ટર સુધારવા માટે સ્ટેટિક
કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી. તો મિત્રો પહેલાં આપણે સ્ટેટિક કેપેસિટરનું જોઈશું અને સાઈડમાં આપણે સિંક્રોનસ મોટરનું જોઈશું. તો મિત્રો સ્ટેટિક કેપેસિટર છે એનો પ્રાથમિક ખર્ચ કેવો હોય છે? ઓછો હોય છે. એટલે એને એક ફાયદો કહીએ તો બી ચાલે. સ્ટેટિક કેપેસિટરનો શું હોય છે મિત્રો? પ્રાથમિક ખર્ચ એવો જ એકદમ ઓછો હોય. કેમ કે કેપેસિટર લાઇનમાં સિરીઝમાં જ જોડવામાં આવે છે, એમાં બીજો કોઈ ખર્ચ થતો નથી. જ્યારે સિંક્રોનસ મોટરનો પ્રાથમિક ખર્ચ વધી જાય છે. સિંક્રોનસ મોટરનો પ્રાથમિક ખર્ચ કેમ વધી જાય? કેમ કે લાઇન હોય છે એમાં સિંક્રોનાઇઝ કરી અને તેના છેડે સિંક્રોનસ મોટર લગાવવામાં આવે છે. એટલે પ્રાથમિક ખર્ચ એવું થાય? વધી જાય છે. મિત્રો સેકન્ડ છે કેપેસિટરનું પાવર ફેક્ટર માત્ર 0 લીડિંગ પર જ રહે છે. આ એક એનો ગેરફાયદો કહીએ તો પણ ચાલે. કેમ કે કેપેસિટરનું પાવર ફેક્ટર માત્ર 0 પર લીડિંગ પર હોવું જોઈએ ના. કેમ કે પાવર ફેક્ટર તો કેવું હોય? વધુ લીડિંગ પર હોવું જોઈએ. કરંટ જેટલા હોય એટલા જ લીડિંગ પર હોવું જોઈએ. એની જગ્યાએ આ 0 પર રહે તો એક ગેરફાયદો કહીએ તો પણ ચાલે. મિત્રો સિંક્રોનસ મોટરમાં જે પાવર ફેક્ટર છે એ જોઈતી કિંમત પર એડજસ્ટ કરી શકાય છે. આ એક એનો મોસ્ટ કહીએ તો બી ફાયદો કહીએ તો બી ચાલે. શું થાય મિત્રો? સિંક્રોનસ મોટરનું પાવર ફેક્ટર છે એ પણ આપણે જોઈતી હોય એ જગ્યા પર એડજસ્ટ કરી શકાય છે. થર્ડ છે મિત્રો ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન માટે કેપેસિટરની જોઈતી વેલ્યુ. શું મિત્રો? ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન માટે કેપેસિટરની જોઈતી વેલ્યુ કોમ્પ્યુટેડ રીતે સિસ્ટમથી ગોઠવવી પડે છે અને એક્ઝેક્ટ પાવર ફેક્ટર મળવું મુશ્કેલ છે. આ એનો ગેરફાયદો કહીએ તો પણ ચાલે. મિત્રો એની સામે સિંક્રોનસ મોટરમાં શું થાય મિત્રો? માત્ર એક્સાઇટરને ઓટોમેટિકલી એડજસ્ટ કરી જોઈતું પાવર ફેક્ટર ક્લોઝડ લૂપ કંટ્રોલ સિસ્ટમથી મેળવી શકાય છે. મિત્રો કઈ સિસ્ટમ છે મિત્રો? ક્લોઝડ લૂપ કંટ્રોલ સિસ્ટમ ઓટોમેટિકલી મળી શકે છે. પેલામાં બહુ માથાકૂટ થાય છે. શું થાય? કોમ્પ્યુટર રીતે સિસ્ટમમાં ગોઠવવી પડે છે અને એક્ઝેક્ટ પાવર ફેક્ટર મળવું મુશ્કેલ છે. એની જગ્યાએ આ સિંક્રોનસ મોટર છે એમાં માત્ર ઓટોમેટિકલી એડજસ્ટ કરી દેવાનું અને પાવર ફેક્ટર ક્લોઝ લૂપ પર કંટ્રોલ સિસ્ટમથી મેળવી શકાય છે. આ સિસ્ટમ સારી કહેવાય. મિત્રો ચોથું જે આપણું કેપેસિટરનું મેન્ટેનન્સ પણ ઓછું હોય છે. એટલે કેપેસિટરનું મેન્ટેનન્સ તો ના જ કરાય. કેમ કે એટલું હોતું જ નહીં હોત જ હોય. એનું કોઈ કેપેસિટરનું મેન્ટેનન્સ કેટલું હોય છે? ઓછું હોય છે. મિત્રો આ સિંક્રોનસ મોટરમાં રોટરની મશીન હોવાથી મેન્ટેનન્સ વધારે કરવું પડે. કેમ કે લુબ્રિકેશન ઓઇલ નાખવું પડે, બધું નાખવું પડે. કેમ કે રોટિંગ મશીન હોય એટલે કેવું મેન્ટેનન્સ કરવું પડે. મિત્રો પાંચમું છે ડીસી સપ્લાયની જરૂર નથી. શું થાય? સ્ટેટિક કેપેસિટર એમાં ડીસી સપ્લાયની જરૂર પડતી નથી. તેની સામે જ્યાં સિંક્રોનસ મોટર છે એમાં ડીસી સપ્લાયની જરૂર પડે છે. શા માટે જરૂર પડે છે મિત્રો? ફિલ્ડ એક્સાઇટેશન માટે ડીસી સપ્લાયની જરૂર પડે. કેમ કે ફિલ્ડનું એક્સાઇટેશન કરવું હોય સ્ટાર્ટિંગમાં તો ડીસી સપ્લાયની જરૂર પડે છે. મિત્રો છઠ્ઠું છે સ્ટાર્ટિંગ માટે કોઈ મુશ્કેલી થતી નથી. અને આમાં શું થાય? સ્ટાર્ટિંગ માટે એક પ્રકારની ખાસ રીતનો ઉપયોગ કરી અને તેને સ્ટાર્ટિંગ કરવી પડે છે. કેપેસિટરમાં મિત્રો મિકેનિકલ લોડ થઈ શકતો નથી. મિકેનિકલ મેં તમને સમજાવેલું કે ભાઈ આ એક એનો કેપેસિટરવાળી રીત છે. સિમ્પલ છે, બધું જ છે, પણ તેનો કેપેસિટર લોડ લઈ શકતો નથી. કેમ કે એની રચનામાં એ પ્રકારની ગોઠવણી કરેલી હોતી નથી અને આમાં મિકેનિકલ લોડ લઈ શકાય છે. આ એક એનો ફાયદો છે મિત્રો. છેલ્લું છે મિત્રો સાઇઝ ઓછી છે અને ઓછી જગ્યા રોકે છે અને ફાઉન્ડેશનની જરૂરત રહેતી નથી. કેમ કે સિરીઝમાં કેપેસિટર જોડી દેવાનું એટલે ફાઉન્ડેશન કરવાની જરૂર પડતી નથી. અને આ મોટરમાં શું થાય મિત્રો? સાઇઝ વધારે હોય અને જગ્યા રોકે અને ફાઉન્ડેશનની જરૂર પડે છે. મિત્રો આ 8 જોયા એમાં આપણે અનુમાન લગાવી છે કે ભાઈ સ્ટેટિક કેપેસિટર છે એની જે કોસ્ટ ઓછી થાય. કેપિટલ કોસ્ટ બી ઓછી, મેન્ટેનન્સ પણ ઓછું અને ફાઉન્ડેશન પણ જગ્યા રોકતી નથી, ફાઉન્ડેશન કરવાની જરૂર પડતી નથી. એની સામે આપણને ઘણા બધા બેનિફિટ મળે છે. અને સિંક્રોનસ મોટર છે એનો ખર્ચ વધારે છે પણ મિત્રો એ ઓપરેટિંગમાં કેવી છે? સરળ છે. અને આ સ્ટેટિક કેપેસિટર એ ઓપરેટિંગમાં કેવી છે? ઓછી છે. એટલે બંને રીતો કેવી? બંને પોતપોતાની રીતે સારી છે. મિત્રો આપણે બે રીતો જોઈ, સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર. મોસ્ટ ટાઈમ બી છે એટલે ફરી એકવાર જોઈ લઈશું મિત્રો. પ્રાથમિક ખર્ચ કેવો છે? સ્ટેટિક કેપેસિટરનો ઓછો છે જ્યારે સિંક્રોનસ મોટરનો વધુ છે. મિત્રો જે સ્ટેટિક કેપેસિટર એનું કેપેસિટીનું પાવર ફેક્ટર માત્ર 0 લીડિંગ પર જ હોય છે. એનો ગેરફાયદો છે. અને પેલામાં શું હોય છે? જે જોઈએ એ એડજસ્ટ કરી શકાય છે.
મિત્રો ઓટોમેટિકલી પાવર ફેક્ટર કરેક્શન માટે કેપેસિટરની જોઈતી વેલ્યુ કેમ્પ્લિટેડ રીતે સિસ્ટમમાં ગોઠવવી પડે છે અને એક્ઝ્યુલેટેડ પાવર પણ ફેક્ટર પર મળતું નથી. એટલે જે આપણે પાવર ફેક્ટર જોઈએ એ આમાં મળતો નથી. એની સામે સિંક્રોનસ મોટરમાં કેવું ઓટોમેટિકલી ગોઠવી શકાય છે અને લૂપ કંટ્રોલ સિસ્ટમથી મેળવી શકાય છે. એ એનો ફાયદો કહેવાય મિત્રો. ચોથું છે કેપેસિટરનું મેન્ટેનન્સ પણ ઓછું હોય છે. કેપેસિટરનું જે મેન્ટેનન્સ હોય છે એ કેવું હોય છે? ઓછું હોય. નહીંવત કહીએ તો પણ ચાલે. કેપેસિટરનું કોઈ મેન્ટેનન્સ આવે ના. જ્યારે સિંક્રોનસ મોટરમાં શું થાય? રોટર ફરે મિત્રો, રોટેટિંગ મશીન હોય છે એટલે રોટર ફરે, એના પાર્ટ્સ પણ ઘસાય એટલે એનું મેન્ટેનન્સ સમયાંતરે કરવું પડે. શું? ઓઇલ, બધું રીતે ઓઇલ એનું ચેકઅપ કરવું પડે. કોઈ પાર્ટ્સ ઘસાઈ ગયું હોય તો એને ફરી પણ દાગીના ઘસાઈ ગયા તો દાગીના પણ નવા નાખવા પડે. એટલે એનું મેન્ટેનન્સ કેવું પડે? વધારે કરવું પડે છે. એનો કોસ્ટ પણ કેવું થાય? વધી જાય છે મિત્રો ડીસી સપ્લાયની જરૂર પડતી નથી. કેપેસિટરમાં ડીસી સપ્લાયની જરૂર પડતી નથી. તેના સામે સિંક્રોનસ મોટર છે એમાં શું થાય છે? એક્સાઇટેશન માટે ડીસી સપ્લાયની જરૂર પડે છે. જે આપણે શરૂઆતમાં એક્સાઇટેશન આપીએ છીએ એના માટે ડીસી સપ્લાયની જરૂર પડે છે. મિત્રો સ્ટાર્ટિંગ માટે કોઈ મુશ્કેલી નથી. એટલે સ્ટાર્ટિંગ આપણે કરંટ ચાલુ કરીએ એ વખતે અમે કેવું તૈયારીમાં જ આ સિસ્ટમ ચાલુ થઈ જાય છે. એટલે કોઈ પણ મુશ્કેલી પડતી નથી. મિત્રો સિંક્રોનસ મોટરના સ્ટાર્ટિંગની ખાસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સિંક્રોનસ મોટર શું કરવામાં આવે છે? ખાસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો મિકેનિકલ લોડ લઈ શકાતો નથી. આની સામે મિકેનિકલ લોડ લઈ શકાય છે. મિત્રો કેપેસિટરમાં મેં રીત સમજાયેલી, આખી રીત સમજાયેલી, ત્યારે મેં તમને સમજાયેલું કે ભાઈ મિકેનિકલનો લોડ લઈ ના શકાય તેવી સિસ્ટમ ગોઠવણી કરવામાં આવે છે. તેની શરતના જેવી હોય છે કે મિકેનિકલ લોડ કન્ઝ્યુમર કરી શકે ના. અને સિંક્રોનસ મોટરમાં કેવું હોય છે મિત્રો? મિકેનિકલ લોડ પણ સરળતાથી લઈ શકે છે અને વહન પણ કરી શકે છે. મિત્રો છેલ્લું છે સાઇઝ ઓછી હોય છે. કેપેસિટરની જે સાઇઝ છે ઓછી હોય છે અને ઓછી જગ્યા રોકે છે. ફાઉન્ડેશનની જરૂર પડતી નથી. ફાઉન્ડેશન એટલે આપણે એની કાયમી ગોઠવણી, અને આપણે નીચે આપણે લેબમાં છે ફાઉન્ડેશન મોટરોનું કેવી કાયમી ગોઠવણી કેટલી બધી જગ્યા રોકે છે. એની સામે આ તો એક સ્વિચ જેવું જ હોય છે અને સિરીઝમાં જોઈન્ટ કરી દેવામાં એટલે નાની જગ્યાની જરૂર પડે છે. મિત્રો સિંક્રોનસ મોટરમાં શું છે? સાઇઝ વધારે હોય છે અને વધારે જગ્યા રોકે અને ફાઉન્ડેશનની જરૂર પડે છે. આ થયું મિત્રો સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો તફાવત. બંનેમાંથી સ્ટેટિક કેપેસિટર છે તેનો ખર્ચો ઓછો છે પણ ઓપરેટિંગ કેવું છે? ઓકવર્ડ છે. જેની સામે સિંક્રોનસ મોટરનો ખર્ચો વધારે છે અને શું થાય છે? ઓપરેટિંગ કેવું છે? સરળ છે. સારી ઓપરેટિંગ સિસ્ટમથી થાય છે. કેમ કે ઓટોમેટિકલી એડજસ્ટ કરી શકાય છે અને ક્લોઝલ લૂપ કંટ્રોલ સિસ્ટમથી ડાયરેક્ટ પાવર ફેક્ટર્સ કેવું સુધારી શકાય છે. ભલે એનું મેન્ટેનન્સ કેમ વધે. એટલે બંને ઉત્પાદન રીતે સારી છે. આપણે આજે આ બે રીતો જોઈ. બે રીતો મોસ્ટ આઈએમપી કહીએ તો પણ ચાલે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે. 2015માં 2 વાર પૂછાયેલી અને 2016, 17 અને 18 રિપીટેશન થાય છે મિત્રો. એટલે સારી રીતે તૈયારી કરી દેજો મિત્રો. આપણે પહેલું ચેપ્ટર પતી ગયું, એનું એસાઇનમેન્ટ હજુ આવ્યું નથી. અમુક જ વિદ્યાર્થીઓને આવ્યું છે. બાકી જે વિદ્યાર્થીઓ નથી આવ્યું એસાઇનમેન્ટ એ ટૂંકા દિવસોમાં આપી દેજો. મને પર્સનલી ગ્રુપમાં PDF સેન્ડ કરી દેજો. રવિવાર સુધીમાં, છેલ્લામાં છેલ્લું રવિવાર સુધીમાં એસાઇનમેન્ટ આવી જાય તેવું કરજો. અને આ ચેપ્ટર પણ મિત્રો પતવાયું છે. લગભગ 1-2 ટોપિક જ બાકી હશે. જો પતી જશે તો આ ચેપ્ટરનું પણ એસાઇનમેન્ટ ભેગું થઈ જશે મિત્રો. એટલે 2 ચેપ્ટરના એસાઇનમેન્ટ ભેગા થશે. એના કરતાં પહેલાં ચેપ્ટર 1નું આપણે એસાઇનમેન્ટ કેટલા લગભગ 11 જ ક્વેશ્ચન હતા. 11 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એટલે સારી રીતે લખી અને મને સેન્ડ PDF કરી દેજો. આનું પણ આપણે એક્ઝામ્પલ એકલા જ બાકી રહ્યા છે ને 1-2 ટોપિક બાકી રહ્યા છે એ ચલાવી અને આ ચેપ્ટર પણ પૂરું કરીશું મિત્રો. થેન્ક યુ મિત્રો.